મિત્રો, આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે તમારી નવી સ્વાધ્યાયપોથી છે એમાં ચેપ્ટર નંબર 2 ચોરી અને પ્રાયશ્ચિતનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે। તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્ન 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। એમાં પહેલો, ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો। તો જોઈ શકો છો સંપૂર્ણ નીચેનો પ્રશ્નનો જવાબ વિગતવાર તમને આપેલો છે। તમે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નનો જવાબ લખી શકો છો। નેક્સ્ટ આપણે આગળ વધીશું। આગળ છે બીજો કે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે। જોઈ શકો છો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલ છે। વિડીયો સ્ટોપ કરી તમે પ્રશ્નનો જવાબ લખી શકો છો। અને નેક્સ્ટ હવે તમારે ધોરણ 9માં કયા વિષયના કયા ચેપ્ટરનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોવે છે એ કમેન્ટ કરજો, જેથી કરીને વહેલામાં વહેલી તકે અમે તમારા માટે તે સોલ્યુશન લાવી શકીએ। બીજો છે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો, ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂંઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું? જોઈ શકો છો એનો પણ જવાબ છે। બીજો, ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી અને શા માટે? તો ગાંધીજીને દર વખતે બીડીના ઠૂંઠામાં મળી શકે તેમ ન હતા, વળી બીડીના ઠૂંઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં, આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી। દોકડા એટલે કે પૈસા। ત્રીજો, ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું? તેનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે। ચોથો, ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ શું આવ્યું? જોઈ શકો છો એમાં પણ જવાબ છે। નેક્સ્ટ આગળ વધીશું આપણે। આગળ 5મો, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તેનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલ છે। વિડીયો સ્ટોપ કરી તમે લખી શકો છો। ત્રીજો, એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલા, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખકનું નામ જણાવો। તો ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખકનું નામ ગાંધીજી છે। બીજો, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યનો સાહિત્ય પ્રકાર થશે આત્મકથા અંશ। ત્રીજો, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? તો કારણ કે પિતાજી દુઃખી થશે, કદાચ માઠું કૂટશે તેવા ભયથી। ચોથો, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી પર શી અસર થઈ? તો સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય અસર પડી, એના પછી ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી। 5મો છે, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ। 6થો છે કે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? તો નોકરના પૈસા ચોરવાની। 7મો, શું ખાવાથી મૃત્યુ થાય? તો ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય। 8મો, પિતાજીની આંખમાંના મોતીબિંદુની ગાંધીજી પર શી અસર થઈ? તો પિતાજીની આંખમાંના મોતીબિંદુના પ્રેમ બાણે ગાંધીજીનું હૃદય વિંધાયું અને તેઓ શુદ્ધ થયા। 9મો, ગાંધીજીની આત્મકથાનું નામ લખો। તો આવશે સત્યના પ્રયોગો। હવે છે તમને કૌંસમાં 3 શબ્દ આપેલા છે, એમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલો, ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, તો આવશે ભગંદરનું। નેક્સ્ટ બીજો, કોઈ ખાલી જગ્યા કરવાની ધમકી આપે તો તેની અસર ગાંધીજી પર ભાગ્યે જ થતી, તો આવશે આપઘાત કરવાની। ત્રીજો, ગાંધીજીની દ્રષ્ટિએ ખાલી જગ્યાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે, તો આવશે અહિંસાની। હવે છે વ્યાકરણ, સાચી જોડણી શોધીને લખો। પ્રાયશ્ચિત, તો જોઈ શકો છો પ્રાયશ્ચિત કઈ રીતે લખાય છે। પ્રતિકૂળ, ધતુરો, અઠવાડિયું, તો આમાં જે અઠવાડિયું છે એ જે મિત્રો 1st નંબરનું અઠવાડિયું લખેલું છે એ આપણું સાચું છે। પછી છે ચિઠ્ઠી અને પછી છે ઠૂંઠું। હવે છે ધ્વનિ ઘટકો છૂટા પાડો। તો પ્રાયશ્ચિત, ગંદી, જબરજસ્ત ને ભવિષ્ય ચારેના ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે, તમે વિડીયો સ્ટોપ કરી લખી શકો છો। ત્રીજો છે સૂચના મુજબ સંજ્ઞા શોધીને લખો। તો નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો, તો થશે હિંમત। બીજો, નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખો, તો થશે વૃદ્ધિ। પછી છે ત્રીજો કે નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખો, તો થશે સોનું। ચોથો છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। તો એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે, તેમાં જંગલી, ગંદી, હાનિકારક એ થશે ગુણવાચક। બીજો, ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની, તો 12-13 તો થશે સંખ્યાવાચક। ત્રીજો, મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો, તો મારા તો એ થશે સાર્વનામિક।
પાંચમો છે પરાધીનનો સાચો સંધિ વિગ્રહ શોધીને લખો, તો પર પ્લસ આધીન. બ છે કે નિસ પ્લસ ભયની સાચી સંધિ શોધીને લખો, તો થશે નિર્ભય. નેક્સ્ટ સમાનાર્થી શબ્દ શોધીને લખો, પ્રાયશ્ચિત તો થશે પસ્તાવો, ચાકર તો સેવક, પરાધીનતા તો થશે પરવશતા, કરજ તો દેવું, સ્મરણ તો સ્મૃતિ, આપઘાત તો આત્મહત્યા. સાતમો છે નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે આવે છે, તો આવશે પર. બીજો છે નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે આવે છે, તો આવશે તા. હવે છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર લખો. પણ એને સંઘરવી ક્યાં એ અમારા માટે સવાલ થઈ પડ્યો. એને અને એ તો થશે સાર્વનામિક. મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી, તો મેં તો થશે સાર્વનામિક. નવમો છે નીચેના રેખાંકિત વાક્યાંશો માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખો. તો જેને અનુભવની ઘેરી અસર થઈ હોય તે જ તેની સાચી વાત રજૂ કરી શકે. તો અનુભવની ઘેરી અસર થવી, તો રામબાણ વાગવા. બીજો, પિતાજી સામે ગાંધીજી બોલવાની હિંમત કરી શક્યા નહીં. બોલવાની હિંમત ન થવી, તો જીભ ન ઉપડવી. પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. 1 રૂપિયાના 100મા ભાગના તાંબાનો એક સિક્કો થશે દોકડો. કંઈ ખોટું કર્યાનું મનમાં દુઃખ થયા કરવું, તો થશે પશ્ચાતાપ. આ સમાસ ઓળખાવાનો છે. દીપમાળ તત્પુરુષ સમાસ, હાનિકારક ઉપપદ સમાસ, આગગાડી મધ્યમપદ લોપી, 12-13 દ્વંદ સમાસ, માંસાહારી ઉપપદ સમાસ, ખાટલાવશ તો થશે તત્પુરુષ સમાસ. હવે છે તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો. દોકડો તો જૂના ચલણ અનુસાર 1 પૈસા એટલે સિક્કો. વેળા તો સમય અને વિલંબ. વિરુદ્ધાર્થી શબ્દ. સ્વાધીનતા તો પરાધીનતા, આજ્ઞા તો અવજ્ઞા, ઝેર તો અમૃત, સંધ્યા તો ઉષા, હાનિ તો લાભ, સ્મરણ તો વિસ્મરણ, શુદ્ધિ તો અશુદ્ધિ, ફાયદો તો ગેરફાયદો, ઈચ્છા તો અનિચ્છા, સંતોષ તો અસંતોષ. નેક્સ્ટ હવે છે શબ્દના લિંગ ઓળખાવો. ચોરી સ્ત્રીલિંગ શબ્દ, પ્રાયશ્ચિત નપુંસકલિંગ, છોડ પુલ્લિંગ, મંદિર નપુંસકલિંગ, દીપમાળ સ્ત્રીલિંગ શબ્દ, પરિણામ નપુંસકલિંગ, આગગાડી સ્ત્રીલિંગ શબ્દ, સોનું નપુંસકલિંગ. 15મો છે માગ્યા મુજબ વાક્ય લખો. ઝેર કોણ આપે કર્મણી વાક્ય બનાવવાનું છે, તો ઝેર કોનાથી અપાય, પાછળ પ્રશ્નાર્થ. બીજો, હું રડ્યો ભાવે વાક્ય મારાથી રડાયું. હવે છે વાક્ય પરિવર્તન કરો. મરીને 100 લાભ, તો મરીને કોઈ લાભ નથી, નિષેધ વાક્ય. બીજો, આપઘાત કરવો સહેલો નથી, વિધિ વાક્ય, તો આપઘાત કરવો અઘરો છે. 17મો છે નીચેનામાંથી કયું રૂપક અલંકારનું ઉદાહરણ નથી, તેમાં આવશે અ, તેની ડાળખી બીડીની જેમ સળગે છે. 18મો છે નીચેના વાક્યમાંથી સાદા, સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખો. પહેલો, જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું, તો આ છે સંકુલ વાક્ય. બીજો, પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું, તો આવશે સંકુલ વાક્ય. ત્રીજો, હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો, તો આવશે સાદું વાક્ય. ચોથો, ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી, તો આ થશે સંયુક્ત વાક્ય. 19મો, નીચેના વાક્યમાંથી કાળ અવસ્થા જણાવો. તો બીડી લઈ ફૂંકવાની ટેવ જ ભૂલી ગયા, તો વર્તમાન કાળ. બીજો, તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું, ભવિષ્યકાળ. ત્રીજો, તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે અને માઠું કૂટશે, તો વર્તમાન કાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 2 જે છે ચોરી અને પ્રાયશ્ચિત, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી